નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં વીજળીના કડાકા બડાકા સાથે બજારોમાં ખરીદી કરવા આવેલી પ્રજા ઘરે પરત ફરી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ નસવાડીમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા 3 દિવસથી અસહ્ય ઉકળાટ હતો અને લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા, જ્યારે અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવવાની સાથે કવાંટ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે જ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સંખેડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાઈ જવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ પાસે વૃક્ષ ધરાશયી થયું છે. જબુગામ પાસે પિકઅપ વાહન ઉપર વૃક્ષ ધરાશયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.